અને આવા તો ઠેર ઠેર પુલ છે, કેટલાક પુલનો સર્વે કરવામાં આવ્યો છે અને એ પુલ રિપેરિંગ કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. પણ કેવો સર્વે કરાયો હશે કે જ્યારે પુલ રિપેરિંગ માટે જેસીબી મશીન પહોંચે અને એ જ વખતે એ પુલ તૂટી જાય. જી હા, ગંભીરા બ્રિજ પછી બીજો એક બ્રિજ રાજ્યની અંદર તૂટ્યો છે અને એ છે જૂનાગઢના આજક ગામનો આ પુલ કે જ્યાં હિટાચી મશીનથી બ્રિજ રિપેર કરવા માટે પહોંચ્યા હતા લોકો અને એ જ વખતે હિટાચી મશીન જેવું બ્રિજ પર પહોંચ્યું કે બ્રિજ તૂટી ગયો. એ વખતે લગભગ 6-7 લોકો બ્રિજ ઉપર હતા અને બ્રિજ ઉપરથી એ નીચે પડ્યા, લગભગ 20 ફૂટની હાઈટ પરથી નીચે પડ્યા, પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પણ સવાલ એ છે કે આ સર્વે કરાયો હતો એ પછી રિપેરિંગ પછી જો હિટાચી મશીનને ત્યાં ઉતારવામાં આવ્યું હતું તો એ સર્વેમાં શું ફીફા ખાંડ્યા હતા, શું કર્યું હતું એ સર્વે દરમિયાન? તો આ હિટાચી મશીન, આટલું ભારે મશીન એના ઉપર મોકલ્યું અને બ્રિજ બેસી ગયો. શું એ સર્વેમાં એ ખ્યાલ નહોતો આવ્યો કે આ બ્રિજ નબળો છે તો હિટાચી મશીન એના પર ન ઉતારાય? શું બધા જ બ્રિજની કામગીરી આવી જ સર્વેની લોલમ લોલ કરવામાં આવી છે તો પછી હજી કેટલા બ્રિજ રાજ્યની અંદર તૂટશે? હવે એ સવાલ થાય. આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવે છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા નથી, એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. લગભગ પ્રાથમિક અંદાજ પ્રમાણે 85 અરાઉન્ડમાં ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો, પણ 11 તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગરૂપે પગલાં લેવા જોઈએ. તે પગલાંના ભાગરૂપે આખી એક્સરસાઇઝ